તો સુરતમાં રોગચાળો વકરતા ધારાસભ્ય કુમાર કાનાણી મેદાને આવ્યા છે। કુમાર કાનાણી અધિકારીઓને આડે હાથ લીધા છે। તંત્રની આંખો ઉગાડવા માટે ધારાસભ્યએ મનપા કમિશનરને પત્ર લખ્યો છે। ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસમાં વધારો થઈ રહ્યો છે। તંત્ર તેમ છતાં પણ નિંદ્રાધીન છે। દવા છંટકાવની પણ કોઈ જ કામગીરી કરવામાં નથી આવતી। આ સ્થિતિમાં અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને કામ કરે છે। તંત્રની કામગીરી એક પણ રસ્તા ઉપર દેખાઈ નથી રહી। સુરતવાસીઓ બીમાર પડી રહ્યા છે, બીમારીનો ભોગ બની રહ્યા છે। ડેન્ગ્યુનો એક કેસ આવે તો તંત્ર દોડતું થઈ જાય છે। કોઈ અધિકારી ફિલ્ડમાં અત્યારે દેખાઈ પણ નથી રહ્યો। પહેલા ડોર ટુ ડોર કામગીરી થતી હતી। અધિકારીઓ અત્યારે શું કરી રહ્યા છે? મનપા કમિશનરને સવાલ પણ કર્યો છે તો અધિકારીઓને મ્યુનિસિપલ કમિશનરનો ડર પણ નથી રહ્યો તેવું કુમાર કાનાણીનું કહેવું છે। કામગીરી માત્ર ને માત્ર કાગળ પર થાય છે, ફિલ્ડ ઉપર કામગીરી શૂન્ય છે। શહેરમાં એક બાજુ રોગચાળો ફાટી નીકળ્યો છે અને ઠેર ઠેર સરકારી અને ખાનગી હોસ્પિટલ ઉભરાઈ રહી છે, ત્યારે મહાનગરપાલિકા રોગચાળા ડામવા માટે નિષ્ફળ નીવડ્યું હોય તેવું લાગી રહ્યું છે। તેને લઈને જ વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ શાલિની અગ્રવાલને પત્ર લખ્યો છે કે અધિકારીઓ માત્ર એસી ચેમ્બરમાં બેસીને આરામ કરી રહ્યા છે, તેનું આ પરિણામ છે। સાહેબ, કેમ તમારે પત્ર લખવો પડ્યો ફરીથી? આપણે સૌ જાણીએ છીએ કે સુરત શહેરની અંદર મચ્છરજન્ય રોગો, પાણીજન્ય રોગોનો રાફડો ફાટ્યો છે। દવાખાનાઓમાં જગ્યા મળતી નથી, રક્તદાન કેન્દ્રની અંદર લોહી મળતું નથી। આવી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને છતાંય કોઈ કામગીરી દેખાતી નથી। મને ખબર છે, એક ડેન્ગ્યુનો કેસ જો આવ્યો હોય ને તો લેબમાંથી કોર્પોરેશનમાં રિપોર્ટ જતો અને તંત્ર દોડતું થઈ જતું। જે ઘરે ડેન્ગ્યુનો કેસ હોય ને એની આજુબાજુમાં બધા જ વિસ્તારની અંદર તપાસ થતી, કરવા છતાં પણ કોઈ આવતું નથી, કોઈ દેખાતું નથી, કોઈ કામગીરી નથી, કોઈ જગ્યાએ ધૂમ્ર સેલ નહીં, કોઈ દવાનો છંટકાવ નહીં, કોઈ અધિકારીની ટીમ નહીં। અરે ડોર ટુ ડોર અધિકારીઓની ટીમ આવતી હતી રોજે જ। ઘરમાં કોઈને તાવ આવે છે, કોઈને ઝાડા ઉલટી છે, તાવ આવતો હોય તો તમે રિપોર્ટ કરાવ્યો છે, લાવો રિપોર્ટ જોવા આપો। કોર્પોરેશન રિપોર્ટ કરાવતું, કોર્પોરેશન દવા આપતું। આ નિત્યક્રમ હતા, કામગીરી હતી આરોગ્ય વિભાગની, એ બિલકુલ બંધ છે, બિલકુલ બંધ। જે ચેમ્બરમાં બેસીને કામગીરી કરે છે, ફિલ્ડ પર કામગીરી નથી, એટલા માટે મેં પત્ર લખ્યો છે। બિલકુલ, તો સુરત શહેરમાં એક બાજુ રોગચાળો ફાટી નીકળ્યો છે અને લોકોના મૃત્યુ પણ થઈ રહ્યા છે, ત્યારે સુરત મહાનગરપાલિકાનું તંત્ર છે તે ઘોર નિંદ્રામાં છે અને એસી ચેમ્બરમાંથી ઓર્ડર કરી રહ્યો છે। ત્યારે આ તંત્રને જગાવવા માટે ફરીથી વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલને પત્ર લખ્યો છે અને જલ્દીથી જલ્દી કામગીરી થાય તે માટેની માંગ કરી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।